નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। આજ વાત કરીશું તમારા અવાજમાં જનતા પર ઝીકાયો છે ટોમેટો બોમ્બ। આ કેવી રીતે ઝીકાયો છે ને પ્રજાને શું અસર થઈ આવો જોઈએ। હાલમાં સમગ્ર દેશમાં ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો છે। થોડા દિવસો પહેલાં જ આજ ટમેટા 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા તે અચાનક જ 10 ગણા ભાવે હાલ વેચાઈ રહ્યા છે। ટામેટાના ભાવ દેશની રાજધાની દિલ્હીથી સાથે બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત આખા દેશમાં મોંઘા થઈ રહ્યા છે। અત્યારે 1 કિલો ટામેટાનો ભાવ 100 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ શહેર વેચાઈ રહ્યો છે। આ બધા વચ્ચે મોટો સવાલ એ છે કે અચાનક ટામેટા છે તે આટલા મોંઘા અને લાલઘૂમ કેમ થયા। જો 2 મહિના પહેલાંની વાત કરવામાં આવે તો એપ્રિલ-મે દરમિયાન ટામેટાનો ભાવ માત્ર 10 થી 20 રૂપિયા જ હતા। જથ્થાબંધ માર્કેટમાં તેનો ભાવ પણ 3 થી 5 રૂપિયા હતો। ઘણા રાજ્યોના ખેડૂતોને નીચો ભાવ મળતા તેઓને ખેતી ખર્ચ પણ માંડ નીકળતો હતો। ખેડૂતોને ટામેટા 2 રૂપિયા કિલોના ભાવે પણ વેચવા પડતા હતા તેવી પણ સ્થિતિ હતી। ઘણા ખેડૂતોએ કંટાળીને ટામેટાને રસ્તા ઉપર પણ ફેંકવા પડ્યા હતા। હાલમાં જે માહિતી સામે આવી રહી છે અલગ અલગ બજારમાંથી, તેમાંનું મુખ્ય કારણ ટામેટાની ઓછી આવક છે, જેનો લાભ વેપારીઓને, વચેટિયા અને ખેડૂતોને થોડો ઘણો મળી રહ્યો છે અને જનતા લૂંટાઈ રહી છે। દેશમાં હાલ ભરચક ચોમાસાની વચ્ચે ટામેટા લાલચોળ થઈ ગયા છે। વેપારીઓનું કહેવું છે કે કેટલાક દિવસોથી દિલ્હીમાં ટામેટાની આવકમાં મોટો ઘટાડો થયો છે। આવક ઘટતા હોલસેલમાં ટમેટા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે, સ્વાભાવિક છે। દુકાનદારો માટે ટમેટાનો ભાવ હાલ 70 થી 80 અને 100 સુધી પણ છે। તેની સીધી અસર છૂટક બજારમાં પણ જોવા મળી રહી છે અને ભાવમાં વધારો થયો છે। દિલ્હી, NCR સહિતના તમામ રાજ્યો, ગુજરાત હોય તેમાં પણ ટામેટા સહિત તમામ શાકભાજીના ભાવ મોંઘા થઈ ગયા છે। ટામેટાની વધતી કિંમતો પર જે કારણ આવી રહ્યા છે તેમાં મુખ્ય કારણ છે વરસાદનું। મોટા ભાગના દેશના રાજ્યોમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે ટામેટાનો પાક બરબાદ થઈ ગયો છે। દિલ્હીના, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી જે ટામેટાની સપ્લાય કરવામાં આવે છે તે પણ ઓછી છે। ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ટામેટાના પાકને નુકસાન થયું। તેની સીધી અસર હાલ ઉત્પાદન અને બજારો પર જોવા મળે છે। માર્કેટમાં દરરોજ 20 થી 30 ટ્રક ટામેટા જ્યાં આવતા હતા ત્યાં માત્ર 10 થી 11 ટ્રકો જ ટામેટા, એટલે સમજી શકાય છે કે આખો જે સપ્લાયની ચેન છે તે હાલ 50% થઈ ગઈ છે। આ જ કારણ છે કે માંગ અને પુરવઠામાં મોટો તફાવત હોવાના કારણે ગ્રાહકોને ખિસ્સા વધુ ને વધુ ઢીલા કરવાનો વારો આવ્યો છે। ઘણા લોકોનું કહેવું છે કે વાજબી ભાવ ન મળવાને કારણે ખેડૂતોએ ટામેટાનું વાવેતર વિસ્તાર ઓછો કર્યો છે। એ સમયની વાત છે। ગુજરાતની વાત કરીએ તો આણંદ પંથકમાં ટામેટાનો પાક મોટા પ્રમાણમાં થાય છે। દિલ્હી, મુંબઈ અને કલકત્તામાં ટામેટાની નિકાસ પણ થાય છે। વધુ બિપરજોય વાવાઝોડાના પગલે વાદળછાયું વાતાવરણ રહેતા ટામેટીના પાકને નુકસાન થયું હતું। તેમજ હાલમાં આણંદ, ખેડા પંથકમાં ટામેટાની સિઝન પૂરી થઈ છે, જેથી મે માસમાં જે 10 રૂપિયા કિલો ટામેટાનો ભાવ હાલ 100ને પાર કરી ચૂક્યો છે। છેલ્લા 1 માસમાં કિલોએ 10 થી 80નો ભાવનો ભડકો થયો છે। ખાસ કરીને ટામેટા જ નહીં, મરચાં અને કોથમીરના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે। ટામેટાની આયાત છે અને ઘટતા ભાવમાં વધારો થયો છે। આણંદ, ખેડામાંથી આવતા ટમેટા છેલ્લા 1 મહિનાથી બંધ થઈ ગયા જેવું વેપારીઓ કહી રહ્યા છે। હાલમાં મહારાષ્ટ્રમાંથી ટામેટાની આયાત કરવી પડે છે, તેને કારણે ભાવ બમણા નહીં પણ 10 ગણા ચૂકવવા પડી રહ્યા છે। હવે ટામેટાના ભાવની જો સાઇડ ઇફેક્ટની વાત કરીએ તો બજારમાં શાકભાજીના ભાવ વધતા લોકોની જીવન જરૂરિયાત એવા શાકભાજીની ચોરી થવા લાગી છે। આ તમને નવાઈ લાગશે પણ સત્ય છે। 3 દિવસ પહેલાં મોટા વરાછા એટલે સુરતમાંથી બટેટાના ગુણીની ચોરી થઈ હતી અને હવે ટામેટાની ગુણીની પણ ચોરી થવામાં આવી છે। કાપોદ્રા વિસ્તારમાં જો વાત કરીએ તો શાકભાજી બજારમાંથી 150 કિલોથી વધુના ટામેટાની ચોરી થઈ છે અને આ તમામ દ્રશ્યો CCTVમાં ઝડપે ચૂક્યા છે। કહેવાની વાત એટલી જ છે કે શહેરના પોલીસને હવે એક આ નવું કામ પણ આવ્યું છે કે શાકભાજી ચોરોને હવે પકડવા સક્રિય થવું રહ્યું છે। સુરતમાં 3 દિવસ પહેલાં જ મોટા વરાછામાંથી 17 કટ્ટા બટાકા પણ ચોરાયા હતા અને એની ફરિયાદ ઉત્તરાયણ પોલીસમાં નોંધાઈ હતી। હવે કાપોદ્રા વિસ્તારમાં પણ 200 કિલોને પાર પહોંચેલા આ ટમેટાની ચોરીની ઘટના આવી છે। આમ એક બાદ એક આ પ્રકારની શાકભાજીની જે ચોરી થવા લાગી છે એ પણ એક આ ટામેટાની અને વધતા ભાવની એક સાઇડ ઇફેક્ટ પણ કહી શકાય। આપણી સાથે અલગ અલગ જે મહાનુભાવો જોડાયા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે વાત કરીએ। ભાજપના નેતા પ્રશાંત પરમાર, કોંગ્રેસના નેતા વિરમભાઈ રબારી, સામાજિક અગ્રણી આપણી સાથે જોડાશે મોના હીરાનંદાની, જ્યોતિબેન અમીન પટેલ, रुझान खंभाता,
સાથે સાથ ખેડૂત છે પ્રગતિશીલ છે હર્ષદ પટેલ અને જે.કે. પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ કિસાન ગુજરાત કિસાન સંગઠન તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં આપણે શરૂઆત પ્રશાંત પરમાર ભાજપના નેતાથી કરીએ. પ્રશાંતભાઈ, જે રીતે ટમેટાના ભાવની હાલ આપણે જે ચર્ચા કરવા ભેગા થયા છે, તો એક સમય હતો કે ટમેટા અર્થથી હવે ફર્શ ઉપર અને ફર્શથી અર્થ ઉપર પહોંચી ગયા છે. શું કારણ કહેશો? આપનો ઓડિયો મ્યુટ છે પ્રશાંતભાઈ. હા જી, આપના માધ્યમથી હું જણાવી રહ્યો છું કે મીન્સ ડિમાન્ડ અને સપ્લાયની જે વાત આવી રહી છે અહીંયા, એ જ વસ્તુ લાગુ થઈ રહી છે. ડિમાન્ડ વધી ગઈ છે અને સપ્લાય ઓછી છે. ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે. ચોમાસાના લીધે પાકો ઘણા વધારે વરસાદના લીધે બગડેલા બી છે ને એ બધી વસ્તુઓના લીધે જે માર્કેટની અંદર ડિમાન્ડ ઊભી થઈ છે, એ સપ્લાય ઓછી છે, એના લીધે ભાવ વધી રહ્યા છે. હવે વાત કરીએ આપણે આજકાલના ભાવની, તો આજે હોલસેલનો ભાવ 105 રૂપિયા છે અને માર્કેટની અંદર 125 થી 30 રૂપિયા ટમેટા વેચાઈ રહ્યા છે કે 135 રૂપિયા વેચાઈ રહ્યા છે. એમ જોઈએ તો દરેક વસ્તુની અંદર આપણે અત્યારે કઈ ને કઈ ડિમાન્ડ એન્ડ સપ્લાયના લીધે આપણે તૂટી રહ્યું છે અને પુરવઠો. હવે વાત કરશું એથી આગળ તો ખેડૂતોની બી પરિસ્થિતિ, એટલે જે ઉત્પાદન કરવાની જે કોસ્ટ આવે છે એ બી અત્યારે આ ભાવની અંદર સેટ થતી હશે તો જ એ વસ્તુ શક્ય બનેલી હશે. એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાયના લીધે જ આ વસ્તુ વધારે છે એવું અમે કહેવા માંગીએ છીએ. જી, આપણી સાથે વિરમભાઈ રબારી છે, કોંગ્રેસના નેતા. વિરમભાઈ, નમસ્કાર. જી, આપનો ઓડિયો. મનોજભાઈ જી, વાત આપણે કરીશું. વિરમભાઈ, તાજેતરમાં જ મહિલા કોંગ્રેસ દ્વારા ભાવ વધારાની સામે દેખાવ પણ યોજવામાં આવ્યા હતા, ખાસ કરીને ટમેટાના ભાવ સહિતના શાકભાજીને લઈને. શું કહેશો? તો પ્રથમ તો મનોજભાઈ, આપની ચેનલને હું અભિનંદન આપીશ કે જે રીતે મોંઘવારીને જે વાચા આપવાનું જે આપને આજે આ બાબતને લઈને આજે આપણે ડિબેટ જે કરી રહ્યા છીએ બાબત, એ બદલ હું તમને અભિનંદન આપું. જી, પ્રશાંતભાઈએ શરૂઆતમાં કહ્યું કે ડિમાન્ડ એન્ડ સપ્લાય, ડિમાન્ડ વધે છે પણ સપ્લાય જ્યાંથી માલ ન આવતો હોય, ચોમાસાનું કારણ ધરી દરેક વખતે દર વર્ષે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં શાસનમાં છે અને પ્રદેશની વાત કરીએ તો છેલ્લા 30 વર્ષથી શાસનમાં છે, એક જે માળખું ઊભું કરવું જોઈતું હતું, એ ગુજરાતની જ આપણે વાત કરીએ તો તમે જુઓ કે દર વર્ષે કોઈ એક શાકભાજીનો ભાવ એટલો બધો વધારો થતો હોય છે કે માત્ર ટામેટા પૂરતી, આ વખતે ટામેટાની વાત છે, અગાઉ ડુંગળીની વાત હતી કે બીજા ત્રીજા જે કંઈ આપણે જેને કંદમૂળ જે કહેતા હોઈએ, એ બધાની દર વર્ષે એક એક શાકભાજીમાં એનો તોતિંગ ભાવ વધારો થતો હોય છે. અને દરેક વખત એક જ વાત આવે છે કે ચોમાસું છે ને ડિમાન્ડ વધી છે, સામે સપ્લાય એટલું થતું નથી, એનું કારણ છે કે વરસાદ છે. આવું હું એક બે દિવસથી ડિબેટમાં જ્યાં જઉં છું ત્યાં આ જ વાત આવીને ઉભી રહે છે અને ભાજપના પ્રવક્તા આ જ વાત કરે છે. આમાં ડિમાન્ડ અને સપ્લાયની વાત નથી, પૂરતા પ્રમાણમાં તમારી જોડે બધી જ વસ્તુઓ છે, પુરવઠો છે, પણ જે જગ્યાએ જો આ ખેડૂતને આનું વળતર મળતું હોય, આ ભાવ જો ખેડૂતને મળતો હોય તો કોઈ વાંધો ન હોઈ શકે, પણ માત્ર વચેટિયા જે છે, જે લોકો આનો સંગ્રહખોરી જે કરે છે, પુરવઠાનો જે સંગ્રહ થાય છે અને બજારમાં એક પેલું કહેવાય ને કે એક હવા ઉભી કરે છે કે આની ખપત નથી, પૂરતા પ્રમાણમાં છે નહીં અને એટલા માટે આનો ભાવ વધારો છે, એવું હોતું નથી. એટલે એવા ઘણા બધા, એટલે સરકારે આમાં તપાસ કરી, આની અંદર જે લોકો સંગ્રહખોરી કરી રહ્યા છે એમને કડકમાં કડક સજા કરવી જોઈએ, એક દાખલો બેસાડવો જોઈએ કે દર વર્ષે જે આ રીતે, પણ એવું થવાને કોઈ કારણ નથી. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી આ શાસનમાં છેલ્લા 30 વર્ષથી શાસન કરી રહી છે અને આમના મળતિયાઓ દ્વારા આ એક આખું ષડયંત્ર હોય છે કે એ જી વિરમભાઈ, તમારા સુધી પહોંચે ત્યારે એનો માલ જે છે જી, એટલે આપ જી ભાવ અને એનો જી ભાવ વધારો થાય, આપણી પાસે પૈસા એમના મળતિયાઓ સાથે આ ભ્રષ્ટાચારમાં લુપ્ત સરકાર, જી જી આપણી પાસે આ લોકો પ્રજાને આ ભોગવવું પડે છે. ગૃહિણીના જે બજેટ ખોરવાય છે રસોડાનું કારણ મુખ્ય આ છે. જી, આપણી પાસે ફરી આવીશ, જે આપણે ભાજપ સરકારને આ જવાબદાર ઠેરવી છે. આપણે સાથે જે.કે. પટેલ, જે કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ને સાથે પ્રગતિશીલ, એક વાત હું તમને વચ્ચે રોકું છું, માફ કરજો. જી, તો રાજસ્થાનમાં શું 30 રૂપિયા કિલો મળે છે ટમેટા, તમારા ત્યાં બી 125-50 રૂપિયા મળે છે ભાઈ.
એટલે 30 વર્ષમાં ગુજરાતના શાસનની ખોટી વાતો નહીં કરવાની. જી પ્રશાંતભાઈ, રાજસ્થાનની અંદર તમે 5 રૂપિયા વેચો છો, 30 રૂપિયા વેચો છો, ખોટી વાતો કરો છો. જી પ્રશાંતભાઈ, આપણી પાસે હજી ઘણો બધો પૂરતો સમય છે, આપણે આ મુદ્દે ચર્ચા કરીએ. પેલા આપણે ગ્રાઉન્ડ ઝીરો પર જે સ્થિતિ ખેડૂતોની પણ સીધું સમજી લઈએ. નાફેડને સોંપેલું છે, નેશનલ જે ફૂડ એક્ટ છે એના અંડરમાં આવે છે. વિરમભાઈ આપણી પાસે આવીશ ફરીથી આવી ખરીદી કરી અને તમારા જે મળતિયાઓ છે એના દ્વારા સંગ્રહ પૂરી થાય છે. વિરમભાઈ ફરી આપણી તમારે સાથે તો થતું જ નથી ને. રાજસ્થાનમાં તો છે જ નહીં. રાજસ્થાનમાં કેમ ભાવ છે એટલો? જી પ્રશાંતભાઈ, આપણે જે કે પટેલ પાસે જઈએ. જી જે કે હા, પટેલ સાવ છે, ખોટી વાત વાત કરે આપણે ગ્રાઉન્ડ ઝીરો ની કરીએ. જે ખરેખર જે ખેતરો પર શું ચિત્ર છે, આપણે રાજકારણનું ચિત્ર તો આપણે જોઈ લીધું. જી મનોજભાઈ, પરિસ્થિતિ એવી રીતે નિર્માણ થઈ કે જ્યારે ટમેટાના ભાવ નતા ત્યારે ખેડૂતોએ કંટાળી હારી પોતાનો જે ઉત્પાદન ખર્ચ થતો હતો એ પણ ન મળતા એમને કાઢી નાખ્યા. એ ટાઈમે બિપરજોય વાવાઝોડું આવ્યું, એમાં ખેડૂતોને નુકસાની ગઈ. જે થોડી ઘણી બચી ગયેલી ટમેટી હતી એને, એટલે ખરેખર અત્યારે ખેડૂતો પાસે ઉત્પાદન થાય એવું ટમેટું ઓછું છે. બીજી વસ્તુ કે મારા મિત્ર પ્રશાંતભાઈએ બહુ જ સારી વાત કરી અને ખરેખર પ્રશાંતભાઈ વાત યાદ રાખજો અને સ્વીકારજો અને સરકારને પણ આ વાત કહેજો કે તમે સ્વીકારો હો કે ખેડૂતોને આ વાવાઝોડાથી શાકભાજીને નુકસાની ગઈ છે, પરંતુ દુઃખની વાત એ છે કે સરકારે મનોજભાઈ ખેડૂતોને નુકસાની ના સર્વેમાં શાકભાજીનું સર્વે કર્યું નથી. આ દુઃખદ છે. અત્યારે પ્રશાંતભાઈ કહે કે ખેડૂતોને વાવાઝોડામાં નુકસાની આવી, સ્વીકાર્યું, એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી વસ્તુ પ્રશાંતભાઈએ સ્વીકારવા બદલ બીજો પણ આભાર કે ખેડૂતોને ખરેખર ઉત્પાદન ખર્ચ વધી ગયું છે. જે રીતે છેલ્લા વર્ષોમાં ડીઝલનો ખર્ચ, ડીઝલના ભાવ, જે રીતે ડીએપી ખાતરના ભાવ, બિયારણના ભાવ, જંતુનાશક દવાના ભાવ, ખેડૂતોની જરૂરિયાતના સાધનોના ભાવ, એ જે ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે એ પ્રમાણે ખરેખર હાલમાં જે ટમેટાના ભાવ એથી પણ હું તો વિશેષ માનું કે આથી પણ 25% ભાવ વધવા જોઈએ. કારણ કે જે ખેડૂતો જી જે કે પટેલ આપણી સાથે ફરી આવીશ. આપણે જે કારણ કીધું કે ઉત્પાદન ખર્ચ વધ્યો છે તેનું આ પરિણામ બજારમાં જોવા મળે છે. આપણી સાથે હર્ષદભાઈ પટેલ જે પ્રગતિશીલ ખેડૂત છે, ફરી આપણી પાસે આવીશ. આપણે બધાને સાંભળી લઈએ પહેલા જલ્દી. જી હર્ષદભાઈ નમસ્કાર. આપનો ઓડિયો મ્યુટ છે હર્ષદભાઈ, અનમ્યુટ કરો. હેલો જી હર્ષદભાઈ, જે આપણે ચર્ચા કરી રહ્યા છે ટામેટાના વધી રહેલા ભાવ આસમાને છે અને એક સમય આ ટમેટા ખેડૂતો કંટાળીને ફેંકી પણ દેતા હતા અને આ જ ટમેટાના આજે 100-200 રૂપિયા થઈ ગયા છે. શું જવાબદાર છે આના ફેક્ટરો? આમાં ફેક્ટર એવું જવાબદાર છે કે અત્યારે જે ગવર્મેન્ટે અત્યાર સુધીમાં જે 70 વર્ષમાં ના કર્યા કે જે તે શાકભાજી અત્યારે મહામૂલો જે પાક છે આપણી જોડે, તો એને સીએ ચેમ્બર્સ ને એવા જો વિદેશોમાં જો એ લોકો કરી શકતા હોય તો આપણી સરકારો કેમ નહીં કરી શકતી? જ્યારે અમારી જોડે બમ્પર ઉત્પાદન હોય છે ત્યારે એના બજાર ભાવ નહીં હોતા. જો એને સીએ ચેમ્બર કંટ્રોલ એટમોસ્ફિયર સિસ્ટમ જો એની એને રાખી અને એને સંગ્રહ કરવામાં આવે અને જ્યારે બજારનું સમતોલન કરવામાં આવે તો ખેડૂતને પોતાને જે પણ પાક થાય છે તો એનો મહત્તમ પૈસો મળી શકતો હોય છે અને ઉત્પાદન ખર્ચ અત્યારે તમે જો તો લેબર કોસ્ટ છે, ડીઝલ કોસ્ટ છે, આ બધી કોસ્ટો બહુ ઘણી ઊંચી થતી હોય છે. તો આ કોસ્ટને જો અમારે ખેડૂત એના ખેતી સાથે જો એને સંકલન કરવામાં આવે ને તો એ ખર્ચ અમારો ઘણો બધો થતો હોય છે અને એની સામે અમારું ઉત્પાદન પણ મળતું હોય છે, પણ બજાર ભાવ એ અમારા હાથમાં રહેતો નથી. એ બજાર ભાવ હવે મળતિયાઓ નક્કી કરતા હોય છે. તો મળતિયાઓની પણ ચેનલ જો લુપ્ત કરવામાં આવે, અત્યારે મારો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે ફાર્મ ટુ હોમ. જો એ કોન્સેપ્ટ ઉપર અમને સરકાર કંઈક કરવામાં મદદ કરે તો વચ્ચેના જે મળતિયાઓ જે ખરાબ પરિસ્થિતિમાં અને જે ખરાબ રીતે લોકો બજારમાં મૂકતા હોય છે તો એ ના મૂકતા ગૃહિણીઓને એ સસ્તું પડે અને ખેડૂતને થોડુંક મોંઘું વેચાય. તો બંનેનું જે વચ્ચેનું જે બેલેન્સ છે તો ખેડૂત એ રીતે પણ પોતાની આવક બમણી કરી શકતો હોય છે. જી હર્ષદભાઈ, આપણે ફરી આપણી પાસે આપણી સાથે જ્યોતિબેન અને રોઝાન ખંભાતા બંને ગૃહિણીઓ અને સામાજિક કાર્યકર જોડાયા છે. જ્યોતિબેન, જે વાત આપણે સાંભળી હશે, એક તો પોલિટિકલ વાત પણ આપણે સાંભળી અને બીજી ગ્રાઉન્ડ ઝીરો
કે જે ખેડૂત અને ખેડૂત સંગઠનના નેતા બંનેનું કીધું. એક સૌથી મહત્વની વાત છે કે ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે, એક વાત આપણને જાણવા મળી. અને બીજું જે હર્ષદભાઈએ ખૂબ જ મહત્વનું કીધું કે વચેટિયાની જો ચેન નીકળી જાય તો સૌથી મોટો ફાયદો ગ્રાહકોને થઈ શકે છે સીધો. આમાં એવું છે મનોજભાઈ કે ભાવનો જે વધારો થતો હોય ને તો એ બે રીતે થાય. એક હોય કે જ્યારે ડિમાન્ડ એન્ડ સપ્લાયની ચેન ખોરવાઈ જાય, એટલે કે જ્યારે ડિમાન્ડ વધારે હોય અને સપ્લાય ઓછો થઈ જાય. અને બીજું હોય છે કે જ્યારે વચેટિયા હોય કે હોલસેલર્સ છે તે કૃત્રિમ રીતે સ્ટોક હોલ્ડ કરે અને રિલીઝ ઓછો કરે, એટલે કૃત્રિમ તંગી ઉત્પન્ન થાય અને એને લીધે પછી ભાવ વધે. આ બે રીત હોય છે. હવે આમાં જો આજે આ વખતે હું ટામેટા ઉપર ફોકસ કરું તો લગભગ શાકમાં હોલ્ડ કરવું અઘરું હોય છે, કારણ કે પેરિશેબલ વસ્તુ છે, શાક એ બગડી જાય વસ્તુ છે, એટલે એનો સ્ટોક હોલ્ડ ના થઈ શકે. એમાં ડુંગળી બટાકા બાકાત છે, કારણ કે ડુંગળી ને બટાકા પાછા સ્ટોક થાય એવી વસ્તુ છે, એટલે એમાં પાછું વચેટિયાઓ કારીગરી કરી જતા હોય છે. શાકમાં પોસિબલ નથી. તો હવે એનું કારણ જે ગણીએ તો હું પણ એક ખેતર ધરાવું છું, એટલે જાણું છું કે ચોમાસામાં દર વખતે શાકની તકલીફ હોય છે અને દર વર્ષે આ સિનારીઓ હોય છે. માળખું એનું ગોઠવાય નથી, આયોજન શક્તિની ખામી એ સરકારની ખામી છે કે વર્ષોથી આ ચાલી રહ્યું છે. દર વખતે ચોમાસામાં આપણે હાઈતોબા કરીએ છીએ, ડિબેટ્સ કરીએ છીએ, પણ એને લીધે જે માળખું ગોઠવાવું જોઈએ નથી ગોઠવાયું. અને એનું નિવારણ એક જ વસ્તુ છે, હું વર્ષોથી મારી ડિબેટમાં કહું છું કે એક કોલ્ડ સ્ટોરેજ એવા બનાવવામાં આવે કે જે સરકાર દ્વારા બનાવવામાં આવે અને ખેડૂતોને એના ભાગ રાહત દરે આપવામાં આવે, કારણ કે ખેડૂત જાતે કોલ્ડ સ્ટોરેજ ના બનાવી શકે. એટલે સરકાર તરફથી ત્યાં પહેલ કરવાની જરૂર છે. અત્યારે જેટલા કોલ્ડ સ્ટોરેજ છે એ બધા પ્રાઇવેટ છે અને એમાં લગભગ એ લોકોની પોલિસી એવી હોય છે કે બટાકા સિવાય બીજું કશું શાક રાખતા નથી. તો એ શાક માટે પણ હવે તમે વિચારો કે અત્યારે જો કોલ્ડ સ્ટોરેજ હોય તો બધા શાક જ્યારે ખરેખર શિયાળાની સીઝન હોય છે અને આપણે જોયું હતું કે શિયાળામાં બધા શાકભાજીનું બમ્પર આવક હોય, પણ તે વખતે કેટલા બધા લોકોને ડુંગળી અને ટામેટા અને બધું ખેડૂતોએ રોડ પર ફેંકી દીધું હતું, કારણ કે નતો મળ્યો. એટલે મહત્વની વાત આપણે કીધી. જે તમારા મતે જે મુખ્ય કારણ એ છે કે જો સંગ્રહખોરી એટલે સ્ટોક કોલ્ડ સ્ટોરેજમાં જો આ માલ રાખી શકાય તો ચોક્કસ ખેડૂતોને અને ગ્રાહકોને ફાયદો થઈ શકે. આપણે રુઝાનબેન પાસે જઈશું. રુઝાનબેન, જે વાત તમામ જે મહેમાનો આપણા ગેસ્ટની જે સાંભળી હશે અને અલગ અલગ જે કારણો બહાર આવ્યા છે, તમારા મતે શું કહેશો ભાવ વધારા પાછળ? સાહેબ, આજે એક બહાના હે, આઈ વુડ યુઝ ધ વર્ડ બહાના, એક્સક્યુઝીસ. કારણ કે તમે કહો છો કે અત્યારે વરસાદ છે, વરસાદના લીધે થયું. સાહેબ, મારી પાસે ડેટા એપ્રિલનો પડ્યો છે કે એપ્રિલમાં તો કોઈ વરસાદ નહોતો. તો એક્ઝામ્પલ છે કે દિલ્હી, હૈદરાબાદ, સુરત બધે આ શાકભાજી એક્ઝામ્પલ લેમન વધ્યા હતા, જાત જાતની ચીજો વધી હતી, અરે ભાવ વધ્યા હતા, આઈ મીન સોરી ફોર દેટ. એનો મતલબ શું છે કે સાહેબ હવે તમે એનો બી બહાનું ચાલુ કરશો કે ભાઈ ગરમીના લીધે આમ થયું, ઠંડીના લીધે આમ થયું, વરસાદના લીધે, તો આનો કોઈ અંત નથી. there is no શું કે લિમિટ ટુ ધીઝ એક્સક્યુઝીસ. આઈ વુડ કોલ ધેમ એક્સક્યુઝીસ. કારણ કે આજની તારીખમાં સાહેબ તમે કોઈ બી સીઝન લઈ લેશો, કંઈક ના કંઈક શાકમાં વધારા હોય. અને એવું નથી કે શું કહેવાય, આપણે પછી એકવાર વધારા થાય પછી ઘટતા બી એટલા બધા નથી હોતા. હું તમને એક્ઝામ્પલ આપવા માંગુ છું. આજે જ મારે એક બીજા ડિબેટમાં આપણા એપીએમસી ના સાહેબ હતા, એમને મને કીધું કે ભીંડા, હવે આ સાંભળવા જેવી વાત છે, ભીંડા 35 રૂપિયા કિલો એપીએમસી માં હોલસેલમાં મળે છે. એ હોલસેલ એટલે આઈ થિંક 10 કે 20 કિલો માલ ઉપાડવાનો એવું કંઈક છે. અને મેં ઓનલાઈન જીઓ માર્ટ પર જોયું એ 35 રૂપિયા જે કિલો મળતા હતા જીઓ માર્ટ પર, 70 કે 75 રૂપિયા કિલો મળતા હતા. એનો મતલબ એમને એ પાછા કહે છે કે મારે ત્યાંથી મેક્સિમમ રિલાયન્સ જીઓ માર્ટ વાળા જ અમારે ત્યાંથી માલ ઉપાડે છે. બેન, તમને જોઈએ તો તમે આવો, 35 રૂપિયા તમને અપાવો. મેં કહું ભાઈ, હું તો કઈ હોટલ થોડી ચલાવું છું, હું તો ઘર છું, મને તો એક જોઈએ, મને ના જોઈએ ભાઈ. તો એમને કહું તો પછી આપણે રિલાયન્સ જીઓ માર્ટ થી લેવું પડે. હવે જે જમાલપુરમાં નીચે જે બેસે છે ને બે બહેનો, કારણ કે હું ત્યાં ગઈ છું શાક લેવા, ખબર છે, એ લોકો આજ ભીંડા સાહેબ 65 રૂપિયા વેચે, રિલાયન્સ કરતા થોડા ઓછા, પણ બધા ત્યાં પહોંચે નહીં. આજકાલ તો બધું ઓનલાઈન થાય છે. પછી મેં સાહેબને કહ્યું કે ઓનલાઈન કેમ નથી કરતા? કારણ કે આજની તારીખમાં ઓએનડીસી જે પ્લેટફોર્મ ગવર્મેન્ટે બનાવ્યું છે આવા નાના લોકો માટે, યા જે બી ગવર્મેન્ટ તરીકે તમે જેમ પ્લેટફોર્મ ને બધું યુઝ કરો છો, તમે એવું કેમ નથી કરતા? એમને તરત હાથ ઉચકીને સાહેબ એ તો તમારે અમારા નેતાઓને કહેવાનું, એટલે ધીસ કમ્સ અંડર ગવર્મેન્ટ.
એટલે મારે હવે આ બધા સાહેબ નેતા સાહેબ બેઠા છે એટલે સાહેબ નેતાને કેવું છે કે સાહેબ તમે લોકો પોતે, કારણ કે માની લો કે અગર જીઓ વાળા 35 રૂપિયા લઈને 70 રૂપિયા પર વેચે છે તો તમે 35 રૂપિયા લઈને 45 રૂપિયા પર વેચો. આપણે એમાં કમાણી કરવાની નથી. હા, ખર્ચા કાઢવા છે. ONDC નું પ્લેટફોર્મ અત્યારે ડિલિવરી બધી ફ્રી થઈ રહી છે, પણ એવું નથી. કારણ કે જે નેતાઓનો પર્સનલ ઇન્ટરેસ્ટ હોય, રિલાયન્સનો પર્સનલ ઇન્ટરેસ્ટ હોય ને એટલા માટે આપણે બધા આ બધા ધતિન કરીએ છીએ. બીજો પોઈન્ટ, ટામેટા સાહેબ ક્યાં આવે છે? અગર રાજસ્થાનમાં ટામેટા રાજસ્થાનમાં નથી ઉગતા. મેં અત્યારે વાંચ્યું કે ટામેટા આંધ્રપ્રદેશ થી આવે છે, ગુજરાત થી આવે છે, તામિલનાડુ થી આવે છે, મહારાષ્ટ્ર થી આવે છે, જાતની જગ્યાઓથી આવે છે. તો આપણે અત્યારે જે સાહેબ પેલા શું કહે તીર નાખવા માટે અને પથ્થર નાખવા માટે કે રાજસ્થાનમાં ટામેટા કેમ સસ્તા નથી, તો ભાઈ ત્યાંથી લાવતો તો ક્યાં સસ્તા, એટલે હું એમના સાહેબના બદલે બોલું છું. એટલે આપણે અગર ડિબેટ કરીએ તો સમજી વિચારીને કરીએ, તાકી શું ટુ ધ પોઈન્ટ ખબર પડે કે લેટ અસ નોટ ગાઈડ પીપલ કે રાજસ્થાન ટામેટાનો ભાવ નીચે ના લઈ શકે. જી રુજામે ફરી આવીશ. આપણે 2 પોઈન્ટ અત્યારે રાખીએ, પછી આપણે પ્રશાંતભાઈ પાસે જઈએ. જી પ્રશાંતભાઈ, જે આપણે વાત સાંભળી હશે, અલગ અલગ મુદ્દા છે તે સરકાર સમક્ષ સામે આવ્યા છે. આપનો ઓડિયો મ્યુટ થઈ ગયો પ્રશાંતભાઈ. જી પ્રશાંતભાઈ, આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો. અનમ્યુટ જ છે. જી હા, બોલો સાહેબ. હવે જે સાથી મિત્રો જે વાત કરી રહ્યા છે કે 35 રૂપિયા ભીંડા ને આ તે, ત્યાં આગળ 65 રૂપિયા કે 30 રૂપિયા કે 50 રૂપિયા. હવે વાત એવી છે અમારી કે દરેક વસ્તુના ભાવ અત્યારે ક્યાંથી ક્યાં પહોંચી રહ્યા છે. આ જે ચોમાસાના મહિનાની અંદર વરસાદ પડે છે એના લીધે અમુક વસ્તુઓ નથી થઈ શકતી. અને જે ટમેટાની વાત કરી કે રાજસ્થાનમાં આંધળાથી દૂર છે, તો મારે એ જ કેવું છે કે ભાઈ એ વસ્તુઓ અત્યારે આપણા ત્યાં વિપર્યોય વાવાઝોડાના લીધે જે અમુક પાકો ખરાબ થયા છે, એ સમજણ શક્તિની વાત છે. એમાં કૂદીને બોલવાની વાત નથી. એક સમજણ શક્તિની વાત કરીએ તો જે ભાવ વધારો થઈ રહ્યો છે, વચોટિયાની વાત કરીએ તો અત્યારે એમને કીધું કે વચોટિયા કે જીઓ માર્ટ ના રિલાયન્સ ના તે બધી વાતો કરી, તો કોઈ બી જે તમે આજના ભાવ જુઓ અમદાવાદ માર્કેટના, ઘણી બધી વસ્તુઓ સસ્તી છે, ઘણી બધી વસ્તુઓ મોંઘી છે. હવે ડિમાન્ડ એન્ડ સપ્લાયની જે ચેન છે એ થોડી ડિસ્ટર્બ થઈ છે. હવે એપ્રિલની વાત કરીએ તો એપ્રિલની અંદર લીંબુ મોંઘા જ હતા, ત્યારે બી આ જ પ્રશ્ન હતા. એમ જેમ સિઝન જાય છે, હમણાં હવે વસ્તુઓ ચોમાસ આપણે દિવાળી ઉપર આપણને ચોળી કેટલા રૂપિયા મળે છે આપણને બી ખબર છે. એટલે જે વાત છે તે જમીની હકીકત, ખેડૂતોની પરિસ્થિતિ, સરકારે શું એમને મદદ કરી છે કે સરકાર તરફથી શું સહાયતા જાય છે, એ બધી વસ્તુઓનું ધ્યાન ને અભ્યાસ કરવો જરૂરી છે. સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહેવામાં માને છે, નથી કે ખેડૂતોને ભરપાઈ માલ કરવાનો. અમુક સંજોગો ને વાતાવરણના લીધે, સિઝનલના લીધે જે વસ્તુઓ થઈ રહી છે એની અંદર બી સરકાર મદદ માટે તૈયાર જ છે. પ્રશાંતભાઈ, આપને રોકીશ. એક સવાલ જે કે પટેલ પ્રશાંતભાઈ જોડવા માટેની વાત, એ બી અમે વાત પહોંચાડશું. જી, એક વાત નથી કે આજે આ વસ્તુ. પ્રશાંતભાઈ, જે કે પટેલે જે એક સવાલ હતો કે જે તાજેતરમાં નુકસાનીનું જે સર્વે થયું હતું તમામ આપણા ગુજરાતમાં, પણ શાકભાજીનું સર્વે નતું થયું. એ વાત પહોંચાડશું. જી, પણ પતી ગયા પછી હું પહોંચાડવાનું શાકભાજી એ વસ્તુ? જી, એને કેવી રીતે તમે પહોંચાડશો? શાકભાજીનું એ જે કે છે પ્રસાદભાઈ, તારે શાકભાજીનું અત્યારે મારી જ વાત કરો, મેં 10 લાખના ટામેટાની ઉપર રોટાવેટર માર્યું, 2 રૂપિયા જાય શું પોહાય અમને? 2 રૂપિયા કિલો, અને બજારમાં જાવ તો 20 રૂપિયા કિલો, તો ખેડૂત કઈ જાય? સેલફોસની ગોરી ખાવાનો વારો આવે ખેડૂતને. ના ના હર્ષદભાઈ, એવું તો સહેજે નહીં બને. સરકાર સંવેદનશીલ. અરે પણ મારું કેવું છે કે આપણા પછી આઝાદ થયેલો દેશ મલેશિયામાં તમે ફ્રૂટ જુઓ સાહેબ, સીએ ચેમ્બર્સમાં રાખે છે, અને 7 મહિના ટોમેટું, ગાજર, મૂરો, ભીંડા બધાનું સ્ટોરેજ થાય છે. તો આપણે કેમ નહીં કરી શકતા? આપણે એમ કહીએ કે અમે ટોપ પર કઈ રીતે ટોપ પર? આજે ભારત ખેડૂત પ્રધાન દેશ છે, તો ખેડૂતોની પડકે અહીંયા મેં જોયેલું છે, ત્યાં જયારે બજેટ ફળવાય ને ત્યારે પહેલો ખેડૂતને બોલાવવામાં આવે છે. ખેડૂતને ગ્રાઉન્ડ લેવલ ઉપર શું જોઈએ છે પહેલું એને પૈસા આપવામાં આવે છે, પછી વધે તો બીજાને આપવામાં આવે છે. અત્યારે તો છેલ્લું વધે તો ખેડૂત, નીકળ ઝેડ કક્ષા પછીનો જો કક્ષા આવતી હોય ને 26 અક્ષર પછીનો, એમાં રાખેલો છે ખેડૂતને.
ખેડૂત આ પાયમાલ ના થઈ જાય તો શું થઈ જાય? જ્યારે અમારી આવક બમણી કરવાના જે કોન્સેપ્ટ થી મોદી સાહેબનો જે કોન્સેપ્ટ છે, પણ એ જે ઉપરથી આવે છે ને, તો ગુજરાતના ગામડા લગીને આવતા આવતા એ 0 થઈ જાય છે. જી હર્ષદભાઈ, આપના સવાલના જવાબ આપણે પ્રશાંતભાઈ પાસેથી લઈ લઈએ. આપણે વિરમભાઈ રબારી પાસે શું વિરમભાઈ જે વાત કરી છે શાકભાજીના સર્વેની, કે સર્વે જે પ્રશાંતભાઈ કીધું હવે આપણે જે બાકી રહી ગયું હશે તો સરકારને વાત પહોંચાડીશું, તો આ વસ્તુ શક્ય છે ખરું? હવે એ ખાલી પેલા રૂપકડા શબ્દો વાપરી સારી સારી વાતો કરવા માટેમાં માહેર છે, પણ મને એમને કહ્યું હતું કે રાજસ્થાનમાં શું ભાવ, તો ચૂરુ જિલ્લાની અંદર, રાજસ્થાનના ચૂરુ જિલ્લાની અંદર આ મારા આંકડા નથી કહેતો, ગ્રાહક મંત્રાલયના આંકડા છે. ચૂરુ જિલ્લામાં રાજસ્થાનના, પ્રશાંતભાઈ કાન ખુલ્લા, તમને હું બતાવું તમારા જયપુરના આંકડા, તમારા જયપુરના આંકડા 31 રૂપિયા કિલો. આ ગુરુવાર શુક્રવારના આંકડા છે. લાસ્ટ ગુરુવાર શુક્રવારે 31 આજની વાત કરો, આજની વાત કરો. છૂટક બજારની વાત કરું છું. આ છૂટક બજારમાં વેચાણ છે. તમે ફોન કરીને પૂછો. સૌથી વધારે ખોટી રીતે મોબાઈલ બતાવીને આંકડા ના બતાવો. અત્યારે ખોટા નથી કહેતો. તમે ગ્રાહક મંત્રાલયના હું આંકડા તમને બતાવું છું. ગ્રાહક મંત્રાલયના આંકડા છે, મારા ઘરના આંકડા નથી આ રહ્યા. આ હું નથી કેતો. આ જોઈ શકતા હો તો આપ જોઈ લો. આની અંદર લખેલું છે. તમને હું બતાવું ને, આ જોઈ લો. 31 રૂપિયા કિલો છૂટક બજારનો ભાવ છે. આ જથ્થાબંધની વાત નથી કરતો. હોલસેલમાં ચૂરુ જિલ્લામાં 125 આજનો ભાવ છે, 10 જુલાઈનો. ચૂરુ જિલ્લાની વાત કરું છું. 125 આજનો છે ચૂરુ જિલ્લાનો. જી આપણે બંનેના ભાવ વિરમભાઈની બહાર જઈને મફત કોઈ તમને આપી દે તોય ચાલશે. તે છતાં પણ મારો આ જવાબ રુઝાનબેને બહુ સરસ રીતે આપ્યો છે. ટમાટર ત્યાં ઉત્પાદન નથી થતું ને બહારથી આવતું હોય એ આપણે માની લઈએ, પણ તે છતાં પણ એક જિલ્લાનો મેં તમને ઉદાહરણ જી વિરમભાઈ, આપણે જે કે જયપુરનો ભાવ કહું છું. જી આપણે જે કે પટેલને સાંભળી લઈએ. વિરમભાઈ પ્રશાંતભાઈ, મનોજભાઈ, આપણે મુદ્દા વાત ના કરો. આપણે ગુજરાતમાં જ રહીએ, બનાવવા માટે આપણે ગુજરાતમાં જ રહીએ. આપણે ગુજરાતના ખેતર ઉપર ફોકસ કરીએ. 2 દિવસ પહેલા ફોટો સેશન કરાવવા કોણ ગયું હતું? જી પ્રશાંતભાઈ, આપણી સાથે પ્રશાંતભાઈ, વિરમભાઈ આપણી સાથે ફરી આવીશ. આપણે વાતો કરો નહીં ભાઈ. મેં એમને વાત કરો છો કે ઘણી વાત કરો છો, મને આઈડિયા નથી, પણ રાજસ્થાન જયપુરના ભાવ તમે જોઈ લો. 9મી જુલાઈના ભાવ શું છે, 10મી જુલાઈના ભાવ શું છે. રાજસ્થાનની જે વાત કરી વિરમભાઈ ફરી આપણી પાસે આવીશ. આપણે જે કે પટેલને સાંભળી. જી જે કે પટેલ માટેની અતિ સંવેદનશીલ વાતમાં આ રીતે તમે વચ્ચે રોડા નાખો છો. ડેકોરમ રોડા કોઈ નથી નાખતું, તમે ખોટું બોલો છો એટલે રોડા નાખવામાં આવે છે. વિરમભાઈ આપની પાસે આવું, પ્રશાંતભાઈ આવીશ. આપણે જે કે પટેલને સાંભળી લઈએ પછી. ખરેખર તો ખેડૂતો ઉપર અલગ અલગ પ્રકારનો ક્લસ્ટર બોમ્બ ફૂટેલો છે કે પાક વીમાની બાબતમાં ખેડૂત તકલીફમાં, ખાતરમાં તકલીફમાં, જંતુનાશક દવાને તકલીફમાં, ટ્રેક્ટરમાં તકલીફમાં, જમીન માપણીમાં તકલીફમાં, અલગ અલગ હજારો તકલીફનો એક ક્લસ્ટર બોમ્બ ખેડૂતો પર ફૂટતો હતો. એનો રજ માત્ર અત્યારે ટમેટાના ભાવનો બોમ્બ છે. અને ખરેખર સત્તા પક્ષ અને વિરોધ પક્ષ હોય કે કોઈ પણ હોય, ખરેખર સામાજિક કાર્યકરોએ હવે આ વાતને ધ્યાનમાં લઈ અને ખેડૂતો જો તકલીફમાં રહેશે તો આવનાર સમય ભયંકર આવશે. જો તમે અત્યારે જ જોઈ લીધું કે એક ભાઈ એમ કે અમારા રાજ્યમાં ટમેટા સસ્તા, એટલે કૃષિ ઉપજ સસ્તી કરવામાં જ ખેડૂતોને પડતર છે કે નથી એમાં કોઈને રસ નથી. આજ મહિલા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના ઉપાડના ભાવ હોય તો એનો વિરોધ કરવામાં આવશે. કાલ ખેડૂતોની જોડે આવશે. ભાઈ વિરમભાઈ, એક મિનિટ, તમે વિરોધ પર, અમે એમ કહીએ છીએ કે ખેડૂતના ખિસ્સામાં પૈસો જતો હોય એનો અમને કોઈ વિરોધ નથી, કોઈ અમે એનો વિરોધ કરતા નથી, પણ આ જે માર્કેટમાં લાઈન સંગ્રહખોરીયા જે સરકાર સાથેના જે મળતિયાઓ છે એ સંગ્રહખોરી કરી અને એ જે ભાવ વધારો થાય છે, વાત એની છે. અમે ખેડૂતના ખિસ્સામાં 5 રૂપિયા વધારે જશે તો એનો અમે વિરોધ નથી કરતા. એ જગતનો તાજ છે.
જી એટલે અમે એનો વિરોધ નથી કરતા. જી વિરમભાઈજી, આપણે જે કે પટેલને સાંભળીને સમય તો છે એક વિરામનો. ફરી આપની પાસે આવી સુઝાનબેન અને જ્યોતિબેન, તમામ લોકો આપણી સાથે જોડાયેલા છે, હર્ષદભાઈ, તમામનો ફરીથી સ્વાગત કરીશું. આપણે અત્યારે સમય થયો છે વિરામનો, લઈએ વિરામ. તો આપણી સાથે ચર્ચા કરવા માટે તમામ મહાનુભાવો જોડાયેલા છે, પણ વાત આપણે કરી રહ્યા છીએ કે જનતા ઉપર જે વારંવાર મોંઘવારીના જે બોમ્બ છે તે ફેંકાઈ રહ્યા છે, તેનો રસ્તો શું? ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, વેપારીઓને પણ પૂરતું વળતર નથી મળતું, અને જે જગતનો તાજ જે દિવસ રાત જે તનતોડ મહેનત કરીને જે ઉગાડે છે તેને પણ પૂરતું વળતર નથી મળતું. તો આ તમામ વ્યવસ્થા માટે જવાબદાર કોણ? આ તમામ વ્યવસ્થાનો ઉકેલ છે તે મળવો ખૂબ જ જરૂરી છે. સાથોસાથ હાલ ચર્ચા કર્યા છે કે નાના વેપારીઓને તો રેસ્ટોરન્ટને આ ટમેટાનો ઉપયોગ કરવો પોસાય કે ના પોસાય, પણ મલ્ટીનેશનલ જેનું ટર્નઓવર કરોડો રૂપિયાનું છે તેવી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને પણ ટમેટા વાપરવા પોસાતા નથી. તેમણે પણ પોતાના બર્ગરમાં ટમેટાનો ઉપયોગ બંધ કર્યો છે. આ સૌથી ચોંકાવનારી બાબત છે. આવો જોઈએ આપણે ટમેટાનો અહેવાલ. દેશમાં અત્યારે લાલઘૂમ ટામેટાના ભાવ સાંભળીને જ ગૃહિણીઓના ચહેરાનો કલર ઉડી ગયો છે. ટામેટાનો વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી ટામેટા ગાયબ જ થઈ ગયા છે. ટામેટાના આસમાને પહોંચેલા ભાવથી સામાન્ય વ્યક્તિની સાથે સાથે હોટેલ રેસ્ટોરન્ટ વાળા પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ફૂડ સ્ટોર સંચાલકોએ મોંઘા ભાવના ટામેટા ખરીદવાનું ન પોસાતા તેઓએ તેનો વપરાશ ઘટાડી દીધો છે અથવા તો સદંતરપણે બંધ કરી દીધો છે. અમેરિકાની મલ્ટીનેશનલ ફાસ્ટ ફૂડ સ્ટોર ચેઇન મેકડોનાલ્ડ્સે તેના મેનુમાંથી ટામેટાને હટાવી દીધા છે, જેની ચારેકોર હાલ ચર્ચા થઈ રહી છે. મેકડોનાલ્ડ્સે કહ્યું છે કે હવામાનમાં ફેરફારને કારણે અને અમારી તમામ પ્રયાસો કરવા છતાં પણ અમને સારી ક્વોલિટીવાળા ટામેટા મળી નથી રહ્યા, તેથી અમારા કેટલાક આઉટલેટ્સના મેનુમાં ટામેટા મળશે નહીં. મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાના નોર્થ અને ઈસ્ટના અમુક રેસ્ટોરન્ટના મેનુમાંથી ટામેટા ગાયબ જ થઈ ગયા છે. મેકડોનાલ્ડ્સની ભારતની કી વેસ્ટ અને સાઉથ ફ્રેન્ચાઇઝીએ પણ તેમના 10થી 15% સ્ટોર પર ટામેટા પીરસવાનું બંધ કરી દીધું છે. મેકડોનાલ્ડ્સના નિર્ણયથી મેકડોનાલ્ડ્સના ફૂડના શોખીનોને હાલ પૂરતા ટામેટાનો સ્વાદ ચાખવા નહીં મળે. આ નોટિસ 7 જુલાઈના રોજ આદિત્ય સાહા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે દિલ્હી મેકડોનાલ્ડ્સે આ નોટિસ પોસ્ટ કરી છે. હવે તો મેકડોનાલ્ડ્સને પણ ટામેટા પરવડતા નથી. આ નોટિસ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું કે આ દિવસોમાં ટામેટા ચર્ચામાં છે. બીજાએ લખ્યું કે ટામેટા ડુંગળીની જેમ શાસન કરે છે. કોઈએ કહ્યું કે ટામેટા પેટ્રોલ કરતાં પણ મોંઘા થઈ ગયા છે. વાસ્તવિકતા મુજબ થોડા સમય પહેલા ખેડૂતોને તેમના ટામેટાના યોગ્ય ભાવ મળતા ન હતા. આવી સ્થિતિમાં અનેક ખેડૂતોએ તેમનો ટામેટાનો પાક ફેંકી દીધો હતો. તે સમયે સ્થિતિ એવી થઈ ગઈ હતી કે મે મહિનામાં મહારાષ્ટ્રના નાસિકમાં ટામેટાનો ભાવ ગગડીને ₹1 પ્રતિ કિલો થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ એકદમ પલટાઈ ગઈ અને ₹1 કિલોના ભાવે વેચાતા ટામેટા હાલ ₹200 ભાવે વેચાઈ રહ્યા છે. બીજી તરફ ટામેટાના વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને તમિલનાડુની સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મોંઘા ટામેટાથી લોકોને રાહત આપવાના હેતુથી તમિલનાડુની સરકારે રેશનિંગની દુકાનો પર ઓછા ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું છે. ચેન્નઈમાં રેશનિંગની દુકાન પર ₹60 પ્રતિ કિલોના રાહત ભાવે ટામેટાનું વેચાણ થઈ રહ્યું છે. 10 દિવસ પહેલા ટામેટાના ભાવ ₹100 પ્રતિ કિલો હતા, જે હાલ સતત વધીને ઉત્તર ભારતમાં ₹200 થઈ ગયા છે, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો ભાવ છે. ભારતના મુખ્ય શહેરોમાં ટામેટાના ભાવ હાલ ₹150 થી ₹180 પ્રતિ કિલોની આસપાસ વેચાઈ રહ્યા છે. તો ઉત્તરાખંડમાં ગંગોત્રી
અને ઉત્તરકાશીમાં હાલ ટામેટાનો ભાવ 250 રૂપિયા પ્રતિ કિલો છે. સ્થાનિક વેપારીઓએ કહ્યું કે આટલા ઊંચા ભાવના ટામેટા ખરીદવા હાલ કોઈ જ તૈયાર નથી. બજારમાં ટામેટાની સપ્લાય ઓછી છે. જોકે સરકારનું કહેવું છે કે આ વધારો માત્ર કામ ચલાવ છે. બ્યુરો રિપોર્ટ KTV ન્યૂઝ ગુજરાત. દેશમાં અત્યારે લાલઘૂમ ટામેટાના ભાવ સાંભળીને જ ગૃહિણીઓના ચહેરાનો કલર ઉડી ગયો છે. ટામેટાનો વધતા ભાવને કારણે લોકોના રસોડામાંથી ટામેટા ગાયબ જ થઈ ગયા છે. તો આપણે જોયું કે જે મેકડોનાલ્ડ જેવી મલ્ટીનેશનલ કંપનીને પણ ટામેટા વાપરવા પોસાતા નથી ને ઘણા બધા આઉટલેટમાં આ પ્રકારના ટામેટા પીરસવાનું બંધ કર્યું છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે અલગ અલગ મહાનુભાવો સાથે, ભાજપ, કોંગ્રેસ, ખેડૂત આગેવાન, ખેડૂત અગ્રણી સંગઠનના નેતા અને સાથોસાથ મહિલા કાર્યકરો છે, તેમને પણ સામાજિક કાર્યકરો પણ કહ્યું છે કે કઈ રીતે ટમેટા અને શાકભાજી છે તે ગૃહિણીઓને મોંઘી પડી રહી છે. સૌથી અગત્યની વાત જે હર્ષદ પટેલ ખેડૂત અગ્રણીએ જે કરી છે કે મલેશિયા જેવા જે દેશમાં જે આ પ્રકારના શાકભાજીને સ્ટોરેજ કરવાની તેમની પાસે પૂરતી વ્યવસ્થા છે. તેનો સીધો ફાયદો ખેડૂતોને તો મળી રહ્યો છે પણ ગૃહિણીઓને પણ મળી રહ્યો છે, કારણ કે સીધા જે બગડી જતા શાકભાજી હોય તેને લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકાય છે. તેને કારણે આ લાભ છે તે મળી રહે છે. પણ આપણે ભારતની વાત કરીએ તો ભારતના કેટલાક રાજ્યોમાં આ પ્રકારની સિસ્ટમ નથી. તેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આપણે ટમેટાની જે આખી જે ચર્ચા છે તેને બે ભાગમાં વહેંચીએ તો એપ્રિલ મેમાં જે એવો સમય હતો કે ટમેટાના ભાવ માત્ર 15 થી 20 રૂપિયા વેચાતા હતા, પણ વિપર્યય વાવાઝોડું અને બાદમાં ભારે વરસાદને પગલે આ ટમેટા સીધા 15 થી 20ના જમ્પ મારીને અત્યારે 100 થી 200 રૂપિયા વેચાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એટલે સરકારનું જે કહેવું છે કે જે ડિમાન્ડ અને સપ્લાય જે સિસ્ટમ છે કે જ્યારે સપ્લાય સિસ્ટમ જ્યારે ઘટે અને ડિમાન્ડ વધે ત્યારે આ પ્રકારના ભાવો વધવા તે સ્વાભાવિક જ હોય છે. કોંગ્રેસ જે કહી રહી છે કે આ પ્રકારે સરકાર છે તે બહાના કરી છે. એક મજબૂત સિસ્ટમ છે તે ઊભી કરવી જોઈએ અને ખેડૂતોના હિતની વાતો કરવી જોઈએ. ખેડૂતોને પૂરતો વળતર મળે તે માટે સરકારે સક્રિય બનવું જોઈએ. એક સમય હતો કે જ્યારે વાવાઝોડાને કારણે આખા ગુજરાતમાં જે તબાહી મચી હતી ને રાજ્ય સરકારે સર્વેના આદેશ પણ આપ્યા હતા, સર્વે પણ થયું. જોકે તેમાં શાકભાજી જેવી વસ્તુ જે શાકભાજીનું વાવેતર કરતા હોય તે ખેડૂતો જ બાકાત રહી ગયા. તેનું પણ કદાચ પરિણામ આ હોઈ શકે કે ટમેટીનો જે મોટાભાગનો પાક હોય તે વરસાદમાં નિષ્ફળ બની ગયો હોય અને તેને કારણે અત્યારે આવક ઓછી ગુજરાતમાં. એટલે ગુજરાતમાં જે ટમેટા પાકી રહ્યા છે તેનો લાભ ગુજરાતને મળતો નથી અને તેને કારણે મહારાષ્ટ્ર હોય, આંધ્રપ્રદેશ હોય એ અન્ય રાજ્યોમાંથી આપણે ટમેટા આયાત કરવા પડી રહ્યા છે અને ત્યાં જે ભાવ હોય તે ભાવ અત્યારે લોકોને ચૂકવવા સિવાય કોઈ છૂટકો નથી. વાત સૌથી મોટી અગત્યની JK પટેલે જે કીધી એ પણ ખૂબ જ મહત્વની છે કે ઉત્પાદન ખર્ચ છે ખેડૂતોનો તે દિવસે વધી રહ્યો છે. 5 વર્ષ પહેલાં જે ટમેટાના ઉત્પાદનમાં 100 થી 200 રૂપિયાનો કદાચ ખર્ચ આવતો હોય તો આજે ડીઝલ, લેબર સહિતના જે ખર્ચાઓ છે તે વધી ગયા છે. તેને કારણે તે 100 થી 200 રૂપિયાનો જે ઉત્પાદનનો ખર્ચો અત્યારે 200 કે 300 ઉપર પડતો હોય તો તેને કારણે પણ શાકભાજીના ભાવો છે તેમાં વધારો જોવા મળ્યો છે. પણ તમામ જે ચર્ચાની વચ્ચે આપણે એક વાત ખૂબ જ જરૂરી છે કે કોલ્ડ સ્ટોરેજ જેવી વ્યવસ્થાઓ છે તે સરકારે ઊભી કરવી જોઈએ અને ખેડૂતોને આ પ્રકારનું પ્રોત્સાહન આપવું જોઈએ. ખેડૂતો વતી આ પ્રકારની જો એક સુચારું વ્યવસ્થા નેટવર્ક જો બની રહે તો તમામ ખેડૂતોને એક મોટો લાભ મળી રહે, પોષણક્ષમ ભાવો મળી રહે, પણ વધુને વધુ ટમેટાનું વાવેતર કરવાની પણ તેમની હિંમત રહે, કારણ કે એક વ્યવસ્થા છે તે મજબૂત બની રહી છે. બીજી વાત કરીએ આપણે ટમેટાની જે સાઇડ ઇફેક્ટની જે સ્ટોરીની, તો હાલમાં શાકભાજીની ચોરીના બનાવ પણ રાજ્યમાં બની રહ્યા છે. સુરતનું જે તમે ટીવી પર દ્રશ્યો જોઈ રહ્યા છો કે એ વ્યક્તિ છે તેને ટમેટાની ચોરી કરી હતી. 200 કિલો ટમેટાની જે કટ્ટા આવે તે ચોરી કરી ગઈ હતી ને આ તમામ ચોરી હતી તેની CCTVમાં કેદ થઈ ગઈ હતી ને આખરે કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારનો કેસ સુરતમાં જ બન્યો હતો કે જેમાં બટાકાના કટ્ટાની પણ ચોરી થઈ હતી ને તેની પણ પકડવામાં આવે છે. તો ટામેટાના ભાવની જે સાઇડ સ્ટોરી એટલે માત્ર ટામેટા છે તે ગૃહિણીને મોંઘા તો પડી રહ્યા છે પણ તેની બીજી અસરો પણ આપણે આડઅસરો છે જોઈ રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે
લોકલ એટલે સ્થાનિક સ્તરે જ આ પ્રકારનો પુરવઠો છે તે એકદમ ઓછો છે અને ડિમાન્ડ છે તે સ્વાભાવિક રીતે વરસાદી એટલે ઠંડી સિઝનમાં છે તે સલાડને એમાં જે ડિમાન્ડ છે તે વધી જતી હોય છે અને લોકો રોજબરોજ જે સલાડનો ઉપયોગ કરી રહ્યા છે તેમાં ટામેટાને વાપરવા સિવાય કોઈ છૂટકો નથી. તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે. એટલે તમામ પાસાઓ છે આપણે વિચાર કર્યા કે ટમેટાના બોમ્બ પાછળ શું મહત્વના કારણો છે. આપણી સાથે ફરીથી તમામ જે એક્સપર્ટ છે તે જોડાયા છે ને શરૂઆત આપણે કરીએ ફરી હર્ષદ પટેલ પાસેથી. જી નમસ્કાર હર્ષદભાઈ. જી આપનો ઓડિયો મ્યુટ છે, અનમ્યુટ કરો હર્ષદભાઈ. જી હર્ષદભાઈ અવાજ આવે છે મારો? જી ઓ ભાવો હર્ષદભાઈ. ઓકે હા જી અવાજ આવે છે મારો? હા આવે છે. જી આપણે જે તમામ ફેક્ટર ઉપર જે ચર્ચા કરી રહ્યા છે ને આગળ પણ વધારીએ છે. તમે ખૂબ જ એક મહત્વની વાત કરી કે જે પ્રકારે મલેશિયાનો તમે દાખલો આપ્યો, ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા છે સ્ટોરેજની? અત્યારે આપણે અહીંયા તો છે નહીં, પણ આપણે મારા મત મુજબ કે સીએ ચેમ્બર કંટ્રોલ એટમોસ્ફિયર સિસ્ટમ કે કંટ્રોલ એટમોસ્ફિયર સિસ્ટમમાં કોઈ પણ વસ્તુ આપણે મૂકો ને એટલે એની લાઈફ એની બંધ થઈ જાય અને જ્યારથી આપણે એને બહાર કાઢીએ એટલે એની લાઈફ ચાલુ થાય. એ ટ્રાયલ અમે સરગવાની સિંક ઉપર લઈ ચૂક્યા છીએ અને આ વસ્તુ કરી શકાય છે. અને આજે વેલ્યુ એડિશન જો કરતા હોઈએ, આજે ટામેટા છે તો ટામેટાને સૂકવી અને એને ચિપ્સ બનાવીએ તો એ બજારમાં પણ આટલા જે મોંઘા મળે છે ના મળી શકે આપણને. અને એની માટે જે વસ્તુઓ વપરાય કે એની માટે જે મિકેનાઇઝેશન વપરાય અને જો ગવર્મેન્ટ અમને એમાં હેલ્પ કરે તો જે અત્યારે અમે ટામેટા ફેંકી દઈએ છીએ કે ભીંડા ફેંકી દઈએ છીએ કે તો એને ડ્રાય કર્યા પછી અને સોલોરાઇઝેશન થી પણ થઈ શકે છે. અને આ વસ્તુ એક કર્ણાટકમાં ચાલે છે. તો આપણા ખેડૂતોને એની હર્ષદભાઈ આપનું કોઈ સંગઠન હશે શાકભાજી પકાવતું, તો તમે કોઈ રાજ્ય સરકારને અગાઉ આ પ્રકારની રજૂઆત કરી છે ખરી? નહીં, અમે અમારી રીતે કરીએ છીએ. એટલે આજે ટામેટું આટલું અમે જયારે 2 રૂપિયે મળે તો એને જે સુકવણી કરી અને એને પેકિંગ કરી અને જયારે આવા ભાવ થાય અને તો એને પાણીમાં નાખો ને તો પાછી એની લાઈફ એની એ ચાલુ થઈ જાય. તો આપણે એ રીતે સંગ્રહ કરી શકીએ. તો એ જે સોલોરાઇઝેશન ની સિસ્ટમ છે કે ગૃહિણી પોતાના ધાબામાં પણ કરી શકે આ વસ્તુ. તો એ 2 રૂપિયે જયારે 3 રૂપિયે ટામેટું મળતું હોય તો આ વસ્તુ જો કરે તો એને એ બજારમાંથી જે મોંઘું લાવવું પડે છે એ ના લાવવું પડે. એ ખૂબ જ મહત્વનું. જ્યારે આ ગૃહિણીઓનો પ્રશ્ન શું છે કે જ્યારે થોડોક ભાવ ઊંચો થાય ને એટલે આહા કરે તો ખેડૂતને જે પકવીએ છીએ એ અમને ખબર પડે છે કે કેટલા રૂપિયા અમારે જાય છે ત્યારે અમને એ વળતર મળતું હોય છે. જ્યારે ઢોર ખાય, ગાય ખાય, ભૂંડ ખાય, વચ્ચે તારે ખેડૂત ખાય છે. જી હર્ષદભાઈ, ઘણા બધા ખેડૂતો સામે પડકાર છે આજના સમયમાં. શાકભાજી પકાવતા હોય કે કપાસ, મગફળી, તમામમાં એક મોટું જોખમ છે ને એક જુગાર પણ કહી શકાય કે વરસાદ આધારિત તમારી ખેતી હોય છે અને તેમાં પણ કુદરત સાથ આપે તો. આપણી સાથે સામાજિક જી હર્ષદભાઈ ફરી આપણી પાસે મારી એક વાત સાંભળો. ખેડૂત લોટરીની ટિકિટ લે છે, પાકે તો ખરી, નીકળ ફાડીને ફેંકી દેવાની. જી એટલે એ બંને પાસે તમે કીધા. આપણે સામાજિક અગ્રણી મોનાબેન જોડાયા છે. નમસ્કાર મોનાબેન. નમસ્તે જી, આપણે જે આજે ટમેટાના વધતા ભાવની જે ચર્ચા કરી રહ્યા છે, શું કહેશો વધતા જતા ભાવ પાછળ? જનરલી સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં લીલા શાકભાજી, ફળ બધામાં ભાવ વધારો થતો જ હોય છે. પરંતુ આ વર્ષે અગાઉ વર્ષોની સરખામણીમાં વધુ ઝડપથી વધારો થઈ રહ્યો છે. શાકભાજીના ભાવ એકદમ રોકેટ ઝડપે, ટામેટાના ભાવ 250 અને મરચા બી લોકોને રડાવી રહ્યા છે. આદુ બી એટલું જ મોંઘું થઈ ગયું છે. હવે આમાં જનરલી શું છે, ટૂંક સમયમાં કાંદા અને બટેકા બી એવું કહેવાય રહ્યું છે કે વધારે થઈ જશે એમાં. હવે મેના છેલ્લા સપ્તાહમાં, જૂનના પ્રથમ સપ્તાહમાં કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું વિલંબ, ગરમ પવન, એના લીધે તમામ આવશ્યક શાકભાજીના પ્રાઇઝીસ વધી જ ગયા હતા. હવે એમાં આ જુલાઈના મધ્ય સુધી એટલો બધો વરસાદ બી થયો. મેન આપણે કર્ણાટકમાં થાય છે ટામેટાનું ઉત્પાદન.
હવે એમાં બહુ બધું નુકસાન થયું. પછી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત આવે. એમાં દેશના કુલ વાર્ષિક ટામેટાનું ઉત્પાદન આ 4 રાજ્યો છે, એમાં બધામાં નુકસાન થયું છે. ગરમ પવનના લીધે કરા પડ્યા અથવા પાણીમાં વોશ આઉટ થઈ ગયું. સો ખાલી ટામેટા નહીં, ટીંડા ને ભીંડા બી મોંઘા થઈ ગયા. જી, એટલે હવે એ વાત આમની સાચી છે કે હું બી એ કરું જ છું, ટોમેટોની પ્યુરી બનાવી દઉં છું જ્યારે ટામેટા સસ્તા થાય છે, પણ એટલું બધું ચાલે નહીં કે આપણે આટલો વખત સસ્ટેન કરી શકીએ. હજી મોંઘા થવાના, હજી 15-20 દિવસ મોંઘા જ થવાના છે. ત્યારે ગવર્મેન્ટ કહે છે કે આ ટૂંક સમયનો ભાવ વધારો છે. એવું મેં એક જણથી ગવર્મેન્ટના જે એક હતા અધિકારી એમના જોડે મેં સાંભળ્યું. જી, એટલે જ્યારે સમય એટલે કેટલો સમય? ડિમાન્ડની સામે જ્યારે સપ્લાય ચેન શરૂ થશે ત્યારે આ ભાવ ઘટશે. આપણે સાથે રુઝાનબેન પર જોડાશે. રુઝાનબેનને સાંભળી લે. જી રુઝાનબેન. હાજી સર, 2-3 પોઈન્ટો કરી દઉં. યસ, આપણે ટામેટા પાછળ પડ્યા છે, સારું છે, ફાઇન, ગુડ, પણ that is not the only thing, sir. The only thing is the problematic thing is there કે સાહેબ અત્યારે વિન્ટર આવશે ને તો તમે આમલાના ભાવ જોજો સાહેબ, 40 રૂપિયાથી ઓછા નહીં, મિનિમમ 60, 70, 80 જશે ને 40 રૂપિયા. જે આમલા આપણે 10 ને 15 રૂપિયા મેં આઈ થિંક 2 વર્ષ પહેલા હું લેતી હતી, એ 40 રૂપિયા હવે મિનિમમ થઈ ગયા છે. મારા કરતા વધારે આ ખેડૂતો આપણે એ લોકો વધારે કહી શકશે, પણ આ તો અમે એઝ અ યુઝર અમને ખબર છે. હવે બીજું ઝઘડો શું છે? ઝઘડો એ છે કે સાહેબ આને અને આ બિચારા બધા ખેડૂતો પૂછે કે અમે તો જાણે કે આ સાહેબે કહ્યું તો 2 રૂપિયા ને 5 રૂપિયા મારા ટામેટા વેચવાના હતા તો મેં તો એ કરી દીધા. પણ સાહેબ આપણે 40 રૂપિયા કિલો ટામેટા ખરીદીએ છીએ. એટલે તમે હવે એ જુઓ. હવે અહીંયા બીજી વાત કે અહીંયા કોલ્ડ સ્ટોરેજની વાત થાય છે. આપણા ગવર્મેન્ટ પાસે કોલ્ડ સ્ટોરેજ નો પ્રોબ્લેમ હોય, યા મને હજી યાદ છે કે પેલી પીનટોનું સ્ટોરેજો આગ લાગી જતી હતી મગફળીની, ભગવાન જાણે આખી અલગ ડિબેટ થઈ જશે એની. પણ આપણા ગવર્મેન્ટની સ્ટોરેજની પ્રોબ્લેમ હોય. પણ સાહેબ કહી દઉં કે અનરાઇપ ટોમેટોસ, કારણ કે આ ખેડૂતો બી એકદમ લાલ ટામેટા વેચવાના આવે, લીલા હોય ત્યારે બી વેચે, બરોબર છે. એટલે એ અનરાઇપ ટોમેટોસ 4 અઠવાડિયા આરામથી કોલ્ડ સ્ટોરેજમાં મિનિમમ 4 અઠવાડિયા રહી શકે છે. એઝ પર ટેકનોલોજી હું મારા ઘરમાંથી નથી લાવી રહી. અને રાઈપ ટોમેટોઝ આરામથી 1 અઠવાડિયું કોલ્ડ સ્ટોરેજ એટલે એવું નહીં કે ભાઈ -10 ડિગ્રી આપો, 8 ને 10 ડિગ્રીની વાત કરું છું. ઓન રેકોર્ડ છે, રિસર્ચ પેપરો કે છે, આપણા ઇન્ડિયામાં થઈ રહ્યું છે. હવે એ આપણી મોટી જીઓ માર્ટ જેવી કંપનીઓ આ કરી શકે છે, પણ મારા બિચારા ખેડૂતો માટે આ થતું નથી. મારો ઝઘડો અત્યારે એ છે કે બીજા કામમાં એટલે પેલા અમીરો અમીર બની રહ્યા છે ને ગરીબો ગરીબ થઈ રહ્યા છે. મારો ઝઘડો હું ત્યાં લઈ જાઉં છું. હવે તમને બીજો એક આંકડો આપી દઉં સાહેબ, આ સાંભળવા જેવો આંકડો છે. અત્યારે તો આપણે ટામેટામાંથી ઊંચા નથી આવતા, પણ જોડે 2022 નો નવેમ્બર 2022 નો ડેટા છે કે 76% હાઉસહોલ્ડ કહે છે કે અમારું બજેટ જમવાનું એટલે વેજીટેબલ્સ નું ડબલ થઈ ગયું છે. એટલે લેટ્સ સે કે મહિને દાડે અમે 5,000 ની વેજીટેબલ લાવતા હતા, તો નવેમ્બર 2022 માં અમને 10,000 ની સેમ ક્વોન્ટિટીની વેજીટેબલ અમે લાવતા હતા, ડબલ થઈ ગઈ છે. હવે હજી એક આંકડા આપી દઉં સાહેબ, શું કહેવાય, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ઓફ પલ્સીસ. હજી ફ્રૂટ વેજીટેબલ ના એક્ઝેક્ટ આવી રહ્યા છે, પણ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે શું કે હોલસેલ પ્રાઇસ કઈ રીતે આ વેચાય, પલ્સીસ એટલે હોલસેલ ના પ્રાઇસ. હજી રિટેલ પર તો આવી જ નથી, કારણ કે હું પછી મગફળી પર આવીશ. રિટેલ પર નથી આવી, પણ અત્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં હવે સાંભળવા જેવી વાત છે. 2014 માં 114.9 નો આપણો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પલ્સીસ એટલે કઠોળનો હતો, અને અત્યારે આપણો 177, એટલે 2014 થી 2023 માં 177. હવે તમે સમય આપણી હાલત જુઓ, કારણ કે 2019 માં 127 ની ગયો છે, ડીપ મારી છે 127. તો આપણે હવે હોલ્ડ કેમ ને પછી 2019 એ બમ વધી અને 177. જી રુઝાનબેન, આપણી પાસે ફરી આવીશ. આપણે જ્યોતિબેનને સાંભળી લઈએ. ટાઈમ ઓછો છે એટલા માટે થોડું વચ્ચે આપણે ટેકનિકલને કારણે થોડો વેટ કરવો પડ્યો. જ્યોતિબેન પાસે, જ્યોતિબેન, જે સૌથી પહેલા જે આપણે એક મહત્વનું સૂચન કરીએ કે આ ભાવ વધારો છે તો ઘટાડો થવાના તમને શક્યતા લાગે છે ખરી હાલમાં? હમણાં મને જે કે ભાઈએ કહેલી વાત બહુ સ્પર્શી ગઈ કે આમાં કોંગ્રેસ ભાજપ લડે છે, પણ અને ગૃહિણીઓને કે સસ્તું શાક જોઈએ છે, પણ એમાં ખેડૂતોને મળે છે કે નહીં એ કોઈ જોતું નથી. એટલે જ હું આને રાજકીય મુદ્દો નથી બનાવવા માંગતી, કારણ કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, ખેડૂતોને અત્યારે એમના માટે શું ખરેખર થઈ રહ્યું છે. તમે ખાલી સબસિડી આપતો કે અમુક રોકડા રૂપિયા ચણા મમરા જેવા હોય છે એ જમા કરાવી દો, એ ખેડૂતો માટે કઈ બહુ લાંબા ગાળાની કલ્યાણકારી યોજના નથી. અને આપણે હમણાં જાણ્યું કે એ યોજનામાં બધા
બધા ઘણા ખોટા ખેડૂતોના ખાતામાં પૈસા જતા રહ્યા હતા. આનો ઉપાય શું? એનો ઉપાય એક જ છે કે એમાં ખરેખર જો સરકારે કામ કરવું હોય તો એક લાંબા ગાળાનું આયોજનની જરૂર છે. અને જો જેવી રીતે કહ્યું કે ભાઈ ગૃહિણીઓને સસ્તું શાક જોઈએ છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ જોઈએ, એની એક જ વસ્તુ છે કે વચ્ચેથી આ વચેટિયાઓની લાઈન નીકળે. તો વચેટિયાઓની લાઈન ક્યારે નીકળે? એ ત્યારે જ નીકળે કે જ્યારે ખેડૂત પોતાની વસ્તુ પોતાની શરતે વેચી શકે. હવે અત્યારે ખેડૂત મજબૂર કેમ હોય છે વચેટિયા પાસે? કારણ કે એની પાસે સ્ટોરેજ નથી. એટલે જ્યારે સીઝન હોય ત્યારે એને સ્ટોરેજ ના હોય એટલે પેલો વચેટિયો કે ભાવે એને આપી દેવું પડે. જ્યોતિબેન બહુ ખૂબ જ જ્યોતિબેન જી સમયનો અભાવ છે, આપણે ફરી આપણી પાસે બીજા ડિબેટમાં આપણે આવીશું. આપણી સાથે વિરમભાઈ પણ જોડાયા છે અને પ્રશાંતભાઈ એક પ્રશ્ન લઈ લઈએ, સમય સમાપ્તિ તરફ છે. વિરમભાઈ, જે રીતે વાત તમે કીધી કે સરકારને જે સૂચન છે કે આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવી જરૂરી છે તો જ આ સમસ્યાનો અંત આવશે. વિરમભાઈ, આ ચોક્કસ બાબત છે અને હું રૂઝાનભાઈ બેનની વાત સાથે પૂરી રીતે સહમત છું કે કોલ્ડ સ્ટોરેજ બનાવવા જોઈએ. અને આ સરકારનું કામ, આ સરકારની પેલા એમાં આવે છે. જ્યારે સત્તામાં આવ્યા હતા ત્યારે કેન્દ્રમાં જ્યારે બેઠા ત્યારે પણ કહેતા હતા કે ખેડૂતોના ભાવ અમે બમણા કરી દઈશું. ખેડૂતોને MSP ની જે વાત હતી તો એ MSP ની પણ વાત કરી હતી. પણ અત્યારે કે એ જે વાતો કરી ત્યારથી વિપરીત દિશામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન ખેડૂતોને લઈ જઈ રહી છે. અને અમારી જો વાત કરીએ તો અમે તો હંમેશા ખેડૂતોના સાથે રહ્યા છીએ. આ લોકોએ ઓજારો જે ખેડૂતના જે કરવા, ટ્રેક્ટરની વાત કરીએ કે બીજા હળની વાત આપણે જે પાછળ, તો એ બધામાં GST લગાવી દીધો છે. વિરમભાઈ આપને અટકાવી, અમારી જો વાત કરીએ, અમારી વાત કરીએ કોંગ્રેસની, તો અમે તો જ્યારે રાત્રે ઊંઘીએ છીએ ત્યારે પણ એ સૈનિકને યાદ કરીએ છીએ કે અમારી સરહદ ઉપર રખેવાળી કરે છે એટલે એને પણ, અને જમીએ છીએ ત્યારે ખેડૂતને પણ યાદ કરીએ છીએ. આજે ભોજન ખૂબ જ સારી બાબત છે. જગતનો તાત જ્યારે વિરમભાઈ જ્યારે અનાજ ઉપજે છે અને એના માટે અમે આ ભોજન લઈ રહ્યા. જી વિરમભાઈ, ખૂબ જ સરસ વાત કીધી. આપણે ખેડૂતની અને સેનાની બંનેને આપણે ચિંતા કરી. પ્રશાંતભાઈ પાસે છેલ્લો સવાલ. પ્રશાંતભાઈ, અલગ અલગ જે સૂચનો છે આપણા જે વક્તાઓએ આપ્યા છે, સરકારને શું આ ગંભીરતાથી લેશે આ પ્રશ્નોને? ત્યારે ગુજરાતમાં 500 કરતા વધારે કોલ્ડ સ્ટોરેજ છે અને સરકારની સ્કીમ છે જે કોલ્ડ સ્ટોરેજની અંદર 40% સબસિડી બી આપી રહી છે. હવે વાત કરીએ તો 2013-14 ની આસપાસ 21,933 કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી થતી હતી જે તે સરકારો દ્વારા, જે અત્યારે 23-24 ની અંદર 1.25 લાખ કરોડ રૂપિયાની છે. હવે સરકાર સક્ષમ છે, સરકાર સંવેદનશીલ છે એટલે હંમેશા ખેડૂતો સાથે જ ઊભી રહેવાની છે. અને આવા બાહ્ય પરિબળો દ્વારા જે કઈ વાતો કરવામાં આવે છે, પરિસ્થિતિ, સામાન્ય પરિસ્થિતિઓની વિરુદ્ધ દિશામાં જઈને, એ ચોક્કસપણે એમની નાકામી દેખાઈ રહી છે. હવે વાત કરશું કે આવનારા દિવસોની અંદર જેમ વાતાવરણ સરખું થતું જશે એમ પાછા ભાવ સ્ટેબલ થવાના ચાલુ થશે. જી પ્રશાંતભાઈ, પુરવઠો અને માંગ બંનેનું સમતલ થશે આગામી દિવસોમાં. જી પ્રશાંતભાઈ, તમે જુઓ કે આપણે સમયનો અભાવ છે, અટકાવી. ખૂબ જ મહત્વની વાત આપણે કીધી કે સરકાર છે ચિંતિત છે અને સંવેદનશીલ છે. આપ તમ જે લોકો જોડાયા ખૂબ ખૂબ આપનો આભાર. ફરી આપણે મળીશું એક નવા મુદ્દા સાથે. નમસ્કાર.